हेलो मित्रों, गुड मॉर्निंग, वेलकम टू माय न्यू ब्लॉग। स्वागत है मित्रों अमरा नवा ब्लॉग में। तो આપણે મિત્રો વાડીએ આવ્યા છીએ। ડુંગળી ખેંચવાનું કામ ચાલુ છે મિત્રો। આજે 5-6 દિવસ થઈ ગયા આપણે ડુંગળી ઘર મેળે ખેંચીએ છીએ મિત્રો। દાળિયા કર્યા નથી આપણે। એકચ્યુઅલીમાં એવું છે મિત્રો કે ડુંગળીના ભાવ બરાબર છે નહીં, એટલે ઘર મેળે ખેંચી નાખીએ। મોળવામાં જોઈ છે આ દાળિયા કરશું, ભાવ વધશે તો નકર ઢીગલા કરીને પેડા મેક્યું એક બાજુ મિત્રો તો ફાઇનલી આપણા ઘઉં ઉગી જશે। જો મિત્રો હમણાં વાવ્યા છે આપણે 2 પાણ પાયા, તો જોઈ શકો છો મિત્રો ઘઉં કેવા નીકળી જાય આપણા। આમાં વાવ્યા છે મિત્રો આપણે ઘઉં, મસ્તના ઘઉં નીકળી જાય બધા મિત્રો। મિત્રો ડુંગળી તો આપણે અડધી ખેંચી નાખી છે, આજનો દી થશે ખેંચવામાં। આ ડુંગળી હતી મિત્રો આપણી આમાં વાવેલી, લાલ ડુંગળી, જે વરસાદના કારણે મિત્રો એવી નુકસાન આવી છે ને, ડુંગળી બગડી ગઈ છે 50%। અને ભાવે નથી મિત્રો એવા સારા કે આપણે દાળિયા કરીને વહેલા ઉકલી નાખીએ, પણ હવે આને ઉકેલવું તો જોહે મિત્રો। વાવવાનું મોડું થઈ ગયું મિત્રો આપણે। બીજું કાંઈ નહીં મિત્રો, ઘઉં કેમ નીકળ્યા આપણા, 1 નંબર ઘઉં નીકળી ગયા। જો હા, વટલી ખેંચવાની રહેશે મિત્રો। આ એટલું છે ને એટલો ખાડો, આ એટલો ભાગ ખેંચવાનો રહેશે। 7 ક્યારા છે મિત્રો। આ તો બધું ખેંચી નાખ્યું। આ બાજુ મિત્રો ડુંગળી સારી છે થોડીક, આ બાજુ વાંધો નથી એટલો બધો બગડેલો। આ બાજુ સારા ગાંઠિયા છે મિત્રો, ને બગાડે ઓછો છે। ઓલી બાજુ છે ને વધારે બધું બગાડ છે મિત્રો। અડધે આવતા છે ને અડધેથી સારું છે। પછી આની પર પીસડે આવીએ ને, પીસડે થોડુંક પાણી ભરાતું ને, આના કારણે સેડક બગડેલું છે મિત્રો। બાકી તો આમાં જો મિત્રો ગાંઠિયા બધા સારા છે, બગડેલા નથી એટલા બધા। આ ડુંગળી સારી છે મિત્રો બધી। એ તો મિત્રો આ શું કે કમોસમી વરસાદ એવાની પથારી ફેરી નાખી, હવે તો ડુંગળી હાઈ ક્લાસ ગાવા જેવી ડુંગળી હતી મિત્રો, મસ્ત મજાની। પણ વરસાદના કારણે છે ને પથારી ફેરી નાખી અમારા વણના વરસની। તો મિત્રો તો આ ભાઈની જો હવારમાં થઈ છે સર્વિસ, ગાડી આવી હતી હવારમાં સર્વિસ થવા, તો ગાડી સર્વિસ થઈ ચૂકી છે। હવે હારામાં હારી હાલશે એવું લાગે, ફૂલ સર્વિસ કરી નાખી છે મિત્રો ગાડીની। હવે ગાડી હારામાં હારી હાલશે, સર્વિસ થઈ ગઈ છે મિત્રો। તો અમારા જો આ ટીણાભાઈ છે ને લાડવા બનાવીને લાવ્યા અમારે। હું લાવ્યો હે, ક્યાં છે લાડવા બતાવ્યો, મેં લાડવા બનાવીને લાવ્યો। આમ જુઓ મિત્રો લાડવા કેવા લાડવા બનાવીને લેવો જુઓ। કોને આટું લાવ્યો? મારી આટું લાવ્યો? જો મારો દીકરો લાડવા લાય લાય લાય। હે ગળા નથી ને બહુ સાણી વાળા? વાહ, બાકી લાડવા તો એમ બને હો, દે જા બધાને એક એક। આ બધા ડુંગળી ખેંચે છે, આ બધાને એક લાડવો દે જા, બસ એક મારે આટલું રહેવા દે। અહીંથી દેતો હતા, રવિને દેતો હતો એક લાડવો, બધાને એક લાડવો દઈ દેતા, ખાઈ જાજો, નો ખાય ને પરાણે ખવડાવી જા હમ દઈને। એ ગાંડા બધાને વેચવા ગયો લાડવા। તો આ મિત્રો મારા મમ્મી યાદ આવ્યા છે ડુંગળી ખેંચવા, જોવા ખેંચે ડુંગળી। હાલો મિત્રો તો નાસ્તો કરવા આમ જોવો તીખી સેવ લેવા છે, અમારા બાપુ જતા ડડાણ
તો નાસ્તો કરવા હાલો મિત્રો. જો બધા ખેંચતા હતા ડુંગળી, તો આવી જશે. અડધાથી ખેંચે છે ડુંગળી. હાલો મિત્રો નાસ્તો કરવા. હાલો મિત્રો નાસ્તો કરવા. તમે તો ખાઈ નહીં હતો. હા એ કોનું એ બધા ખાય છે ને આ કોનું તરકા છે ને કાલે દઈ જશે ને તો ભાઈ. હવે આ વચનું એ મારું છે બાકી કોઈ તો વાડીએ આમ જો મરચા દળાઈ જશે. આ બની ગયું છે જમવાનું મિત્રો. એમાં શાક બની ગયું છે. સેવ ટમેટાની સબ્જી બનાવી નાખી છે મિત્રો. મરચા તળે છે. આગળ ઘર છે રોટલા. તો મિત્રો આપણે આ ઉપલો ભાગ ખેંચી નાખ્યો. હવે આ ખાડવાનો વારો છે મિત્રો. આપણે આ એટલો ખાડો રહ્યો છે ખેંચવાનો. તો બધા પાણીના પેઢા ચાશે તો બધા પાણી પીવે છે મિત્રો. આજે આપણી પૂરી ફેમિલી જો ડુંગળી ખેંચવા લાગી ગઈ છે. આજ રવિવાર છે તો આ ટાબરિયા બધા આવી જશે ડુંગળી ખેંચવા. અને અમારા ભાભાને આવ્યા જોવા કાલે મુંબઈથી. ભાભાઈ ખેંચે ડુંગળી વાંકા વાંકા જોવા. ભાભાને ડોહી હંદાની વાહે છે. આપણે હંદાની આગળ રાખવું છો મિત્રો. ડુંગળી ખેંચવામાં હજુ સુધી આપણે કોઈ વાહ નથી રાખ્યા મિત્રો. મિત્રો તો બપોરા થઈ ગયા 12:30 થઈ ગયો છે. આપણે આવી જશે બપોરા કરવા મિત્રો. હાલો બપોરા કરી લઈએ મિત્રો. ઓય થોડું રેડ માઈ. સારો મિત્રો તો બપોરા કરવા આપણું શાક આવી ગયું છે. સેવ બટાટા અને ટમાટા ને બાજરાના રોટલા ને આ છે મિત્રો ઘરની વાડીની ડુંગળી. મરચા ક્યાં છે એલા છોકરાઓ મરચા લાવો. તળેલા મરચા તો આ આવી ગયા મિત્રો તળેલા મરચા. મિત્રો તો 2 વાગી જશે ને હવે આપણે સડી રહી કામે પાછા મિત્રો. ડુંગળી ખેંચવા થોડીક રહેશે મિત્રો ખેંચવાની. ખેંચી નાખી ચાલો મિત્રો. હાલો મિત્રો તો હવે જઈ છીએ આપણે ઘરે મિત્રો. ડુંગળી થોડીક રહી ગઈ છે કાલના દિને ખેંચવાની મિત્રો. ને હવે દિયા થમી ગયો છે. 5:30 પોણા 6 જેવું થઈ ગયું છે મિત્રો. તો અમે લોકો જઈએ છીએ ઘરે. બધા અમારા મમ્મી ને પપ્પા આવેલા છે ને અમે જાય છે મિત્રો ઘર પે. આ ભાગમાં ડુંગળી ખેંચાઈ ગઈ મિત્રો. આ થોડીક બાકી રહી ગઈ. ઘઉંમાં પાણી પાય ને તો થોડોક ભીનો ચારો હતો એના કારણે આપણે ચારો નથી ખેંચ્યા. ચાલો મિત્રો આપણે ઘરે આવી જાય ને. દાદા લાવે છે મંચુરિયન. હાલો મિત્રો મંચુરિયન ખાવા. જો આ કાચું ધરીને બેઠા છે. હવે થાળી વાટકાને જો મંચુરિયન ખાવા હોય તો મિત્રો